क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બજેટ પહેલાંની થીમના હિસાબથી સર હજુ પણ કોઈ જગ્યા કે જ્યાં બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી અથવા તો પછી હવે વધુ બ્રોડ બેઝડ સારા વેલ્યુએશન્સ પર માર્કેટના અત્યારના જે રિસેન્ટ ઘટાડા છે તેમાં સારી જગ્યા મળતી હોય કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ આજે તમે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો? જગદીશ સર. યશ, તમે જુઓ તો અક્રોસ ધ બોર્ડ લાર્જ કેપ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે, એ પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 35-40% જેટલા શેરો ઘટી ચૂક્યા છે અને અમુક શહેરોમાં તો આ ઘટાડો 60-70% સુધી પણ પહોંચી ગયો છે. એટલે લોકોને એવું હતું કે મિડ કેપ સ્મોલ કેપની અંદર હંમેશા તેજી જ રહેશે અને કોઈ જાતની મંદી નહીં આવે. એ કદાચ એ લોકોની ધારણા અત્યારે ખોટી પડી છે. અત્યારે તો મને એવું લાગે છે કે તમારે બહુ સ્ટોક સ્પેસિફિક જવા કરતાં સેક્ટર સ્પેસિફિક જવાની બહુ જરૂર છે. જે મને એક કે બે સેક્ટરો એવું લાગે છે કે જ્યાં કદાચ આ બજેટની અંદર થોડી ઘણી રાહત થાય. એક તો છે ઓટોમોબાઈલ. ખાસ કરીને સરકાર પોતે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે થોડી ઘણી થોડું ચોક્કસ છે, પણ થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લેમ છે. અત્યારે 2024માં માત્ર 1,60,000 જેટલી જ ગાડીઓ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની વેચાઈ છે. માત્ર 1,800 જેટલા જ EV ચાર્જિંગ સ્ટેશન છે. અને જો તમે ખરેખર આ આંકડો 10 ગણો કરવા માંગતા હો 2027માં, તો તમારે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ મોટો ભાર આપવો પડે. એટલે આ એક ઓટોમોબાઈલ સેક્ટર માટે કદાચ મને એવું લાગે છે, ઇન્ક્લુડિંગ ટુ વ્હીલર્સ, એક થોડું કદાચ બજેટમાં થોડું પ્રોવિઝન થઈ શકે, ઇન્ક્લુડિંગ PIL, એ લોકો એને આપી શકે. બીજો જે ક્ષેત્ર છે એ મને એવું લાગે છે કે સરકાર જેમાં થોડી ઘણી પાછળ રહી ગઈ છે એ તો કેપિટલ ગુડ્સનું સેક્ટર છે. જે ખર્ચો કરવો જોઈએ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારો એ એટલો હજી સુધી કર્યો નથી. સરકારે લગભગ 1,68,000 કરોડ જેટલા એમાઉન્ટ હરેક અલગ રાજ્ય સરકારોને ફાળવી દીધા છે અને એમને કહ્યું છે કે બને એટલી ઝડપથી તમે તમારા જે પ્રોજેક્ટ છે એને પૂરા કરો. પણ હજી સુધી મને એવું લાગે છે કે બધું કામ ગોગલગાયની ગતિએ ચાલે છે. એટલે કેપિટલ ગુડ્સની અંદર કદાચ કોઈક એવા મોટા ફેરફાર થાય અને કોઈક એવા પ્રોવિઝન્સ કરે કે જો રાજ્ય સરકાર અને અમુક સમયમાં નહીં એને ઉપયોગ કરે તો એ ઓટોમેટિકલી ડીમ ટુ હેવ ઇન લેપ્સ્ડ, એવું કંઈક પ્રોવિઝન આવે તો કદાચ કેપિટલ ગુડ્સને એક ચોક્કસ રાહત મળે. એ સિવાય તો લોકોની અપેક્ષાઓ ઇન્કમ ટેક્સની અંદર છે કે તમારા વ્યાજના દરો ઘટાડો અથવા તો લિમિટ વધારો અને ETCનું જે ડિડક્શન છે એની અંદર તમે કદાચ થોડો ઘણો વધારો કરો વગેરે વગેરે. બજેટની અંદર વધારે પડતી બહુ અપેક્ષા રાખવી મારી દ્રષ્ટિએ ઠગારી નીવડશે. અને જો બજેટના માત્ર પર કે બજેટ આ વખતે બહુ સારું આવશે અને બજાર એકદમ ભડકે વળશે તો મને એવું લાગે છે કે બહુ જ સાવચેત રહેજો, કદાચ તમને નિરાશા પણ સાંભળે.